S48 ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુંડાઓની યાદી 100 કલાકમાં તૈયાર કરવાના ડીજીપીના આદેશ બાદ કામગીરી। સુરત પોલીસે કડક કામગીરી કરી। સુરત પોલીસ કમિશનરે આપી માહિતી। મનપા ડીજીવીસીએલ ટોરેન્ટની ટીમને સાથે રાખી કાર્યવાહી કરાઈ। सरकार श्रीने सूचना थी माननीय डीजीपी श्री तरफथी 100 कलाकना एक समय आपवामां आवेला हता जेमां एवा तत्वों जो असामाजिक तत्वों जो लोकोने रंजाड़ता होय छे, कायदा अने व्यवस्था खरवाना प्रयत्नों करता होय छे, एनी यादी बनावीने एना उपर जो एक्शन लेवानी सूचना मळी हती। एना ज अनुसंधाने सूरत शहर पुलिस तरफथी तमाम टीमों, तमाम हमारे पुलिस स्टेशनों की टीम, तमाम अधिकारीओ आ जो अद्यतन माहिती आ जेटला भी લુખાઓ હતા, અસામાજિક તત્વો હતા એના બનાવીને એના વિરુદ્ધ જો ઓપરેશન ચાલુ કરેલા જો આ ઓપરેશન્સમાં અમારા સાથે જો એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને ડીજીવીસીએલની ટીમ જો અને અન્ય જેટલા બી અમારા ટોરેન્ટની ટીમ જો અને બીજી ટીમોના મદદથી જેટલા બી એવા તત્વો હતા એના અમે લોકો ચિહ્નિત કરીને એના ઉપર જો કાર્યવાહીઓ અમે કરી રહ્યા છીએ જો અને એમાં ટોટલ અગર અમે વાત કરીએ कुल 2036 જેટલા લોકોના નામ અમે જો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જેમાં લગભગ 200થી વધારે બુટલેગર છે, જુગારિયા છે એમાં અને શરીર સંબંધીવાળા જો છરી સે મારવાના, ધોકા મારવાના, વારંવાર લોકોને રંજાડે એના કરીબ 350 જેટલા લોકો છે જો અને સાથોસાથ જો ચેન સ્નેચિંગ કરવાવાળા, મોબાઈલ લૂંટવાવાળા આ પ્રકારના એક્ટિવિટી કરવાવાળા લગભગ 1000 જેટલા છે અને પછી જો ગુસ્સી ટોક ना जो अलग अलग जूना समय में जो લુખાઓ संगठित થઈને जो अपराध करता था एवं कुल 300 થી વધારે ગુસ્સી ટોકના અને બીજા जो संगठित अपराधों गुનેગારો છે આ બધા મળાઈને कुल 2000 થી વધારે લોકોને એક લિસ્ટ અમે લોકો બનાવી જોઈએ। આ લિસ્ટમાં અમે जो કાર્યવાહી ચાલુ કરી છે એમાં અત્યાર સુધી पिछला जबથી અમારા અલ્ટિમેટમ ચાલુ થયા 100 કલાકમાં 24 લોકોને પાસા અને 16 લોકોના અમે તડીપાર કરેલા છીએ जो અને સાથોસાથ જો કુલ મુખ્યત્વે 9 જેટલા બી મેજર જો અમારા લુખાઓ શહેરના છે એના જો ઘરોના અને ઇલીગલ જો આ લોકો ઇન્ક્રોચમેન્ટ કરેલા છે ગવર્મેન્ટના લેન્ડ ઉપર જો એના 9 જેટલા જગ્યાએ ડિમોલિશનના કાર્યવાહી ત્યાર સુધી થઈ ચૂકી છે અને સાથોસાથ જો 16 જેટલા એવા અસામાજિક તત્વોના ઘરોના જો ગેરકાયદેસર વીજળી જો જોડાણ લીધેલા હતા એના જો ડિસ્કનેક્ટ કરવામાં આવેલા છે। સાથોસાથ સતત જો કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવી રહી છે। 26 જેટલા વખત કોમ્બિંગ ઓપરેશન થઈ ચૂક્યા છે જેમાં મોટી સંખ્યામાં પોલીસની ટીમ, ડ્રોન કેમેરાઓની ટીમ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બધા ટીમો આમાં લાગીને કામગીરી કરી છે। હજારોની સંખ્યામાં અમે લોકો જો ચેક કર્યા ગુનેગારોના અને આમાં લગભગ જો વ્હીકલો ચેક કરવામાં જો 200 વધારે આપણા વ્હીકલો બી એના અમે લોકો ડિટેન કરેલા છીએ જો અને અગર અમે વાત કરીએ જો कि टोटल जेटला भी खास કરીને એવા તત્વો જો શહેરના ભૂતકાળમાં પણ રંજાડતા હતા અને જેલમાં હતા ત્યારે ઘણા બધા છૂટીને આવ્યા પણ છે જો અલગ અલગ ગુસ્સી ટોક વાળા કેસમાંથી જોઈએ તો એમાં અગર અમે વાત કરીએ જોઈએ कि एक सज्जू साजिद રૂપે सज्जू कोठारी હતા जो એના ઘર जो નાનપુરા में सूरतમાં આ ઇલીગલ जो દબાણ બનાવ્યા હતા जो ઘરથી એના ગુસ્સી ટોકના આરોપી છે। એના જો ઘરના પૂરા જેટલા બી ઇલીગલ હતા બધા દબાણ તોડી દેવામાં આવેલા છે। फिर बीजा एक गुस्सी टॉकना आरोपी है मोहम्मद आरिफ उर्फे आरिफ मिंडी एना भी नानपुरा में जो खंडेरावपुरा नानपुरा में एना जो इंक्रोचमेंट था एना तोड़ी पाड़वामां आवेला छे अने आ ज रीते जो उधना विस्तार में राहुल अपार्टमेंट नामना एक जो લુખ્ખો છે जे इलीगल जो सुडाना मकानों में बांधकाम करे एना पर तोड़ी पाड़वामां आवेला छे अने वराछा विस्तार में रहता जो मुश्ताक इब्राहिम पटेल एना घरना बी आ 2 गली अंदर 2 घरना जोड़ता जो है हैंगिंग पुल बनाया था एना भी आज रोज जो है क्राइम ब्रांच टीम और जोन 1 टीमें एना भी तोड़ी पाड़वामां आवेला छे कॉर्पोरेशन एसएमसी द्वारा जो है अने लाल गेट विस्तार में रहता जो समीर खान उर्फे समीर मांडवा छे एना गैरकायदेसर दबाण दूर करवामां आवेला छे। वराछा में महेंद्र उर्फे गुल्लो जो एक प्रोविजन कामगीरी एक्टिविटी साथ जोड़ेला छे एना तोड़वामां आवेला छे અને સાથોસાથ વરાછા में સુરેશભાઈ માછી કરીને છે। आ भी जो बूटलेगर है एना भी जो गैरकायदेसर जेटला भी बांधकाम करे एना भी तोड़वामां आवेला छे अने साथोसाथ जो है
લસકાણા વિસ્તારમાં અને અલગ અલગ વિસ્તારોમાં જો ઘર શેડ અને આ બધાને દબાણ દૂર કરવામાં આવેલા છે અને સાથોસાથ સલાબતપુરા વિસ્તારમાં ખાસ કરીને ઘણા બધા વીજ જોડાણ જો કાપવામાં આવેલા છે જોઈએ. આ જ્યારે અમે કોમ્બિંગ ઓપરેશન ટોટલ સમગ્ર કરી જોઈએ ત્યારે જ્યારે આરોપીઓને બે કરીને એના સખત વોર્નિંગ પણ આપવામાં આવેલી છે અને સાથોસાથ આ લોકો જો મોટા ભાઈ બનવા માટે મોટી પોપ્યુલારિટી લેવા માટે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવે છે અને રીલ બનાવીને અને આપણા પ્રભુત્વ જમાવવા માંગે છે લોકો ઉપર. તો આ રીલ બી આ લોકોને સોશિયલ મીડિયાને બી એકાઉન્ટ તમામ લોકો ડિલીટ કરેલા છે અને કે આ લોકો સોશિયલ મીડિયા વાપરશે નહીં, જેના લીધે આ પ્રકારની રીલ બનાવીને લોકોને જોઈએ કોઈ આ બેવડાવે નહીં જોઈએ. તો એના સાથોસાથ જેટલા બી વ્યાજખોરો છે એના ઉપર બી અમારી કાર્યવાહી ચાલુ છે અને આવનાર સમયમાં જોઈએ અમે લોકો 350 જેટલા જો હાર્ડકોર ક્રિમિનલ્સ શહેરના જેના પોલીસના ચોપડે જો નામો છે જેના અમે 2036 ટોટલ નામ બતાવ્યા. આ પૈકી જો અમારા 350 જેટલા છે જો વારંવાર ગુસ્સી ટોકમાં જવાના, મર્ડરના આરોપીઓ છે, લૂંટના આરોપીઓ છે, અટેમ્પ્ટ ટુ મર્ડરના આરોપીઓ છે. આ લોકો ઉપર જો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના નેતૃત્વમાં આ બધા લુખાઓ ઉપર જો સખત કાર્યવાહી આવનાર દિવસોમાં બી થતી રહેશે જોઈએ અને સાથોસાથ જો આ લોકો જો ગુનાહિત ઇતિહાસથી જેટલા પૈસા કમાયેલા છે એના બેંક એકાઉન્ટ હોય યા આંગળીયા પેઢીમાં ક્યાં પૈસા મોકલે છે એના ઉપર બી જો ટીમો કામ કરી રહી છે જેથી એના જો સોર્સ ઇન્કમ જો ક્યાં નાખે છે, જો ગેરકાયદેસર પ્રવૃત્તિના ઇન્કમ ક્યાં નાખી રહ્યા છે એના ઉપર જો અમારી અભી નજર છે. રિપોર્ટર હિતેશ કલ્ચર, AB48 ન્યૂઝ, સુરત.